नेपाळના લુંબિની શહેરમાં તથાગત ગૌતમ બુદ્ધનું જે જન્મસ્થળ છે ત્યાં બધા લોકો આવેલા છે અને આ જગ્યા જે છે એ જગ્યા ઉપર તથાગત ગૌતમ બુદ્ધ જન્મેલા છે કારણ કે આ જે સ્મારક દેખાઈ રહ્યું છે એ સ્મારકમાં તથાગત ગૌતમ બુદ્ધનો જન્મસ્થળ આબેહૂબ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ સાથીઓ તેમની અંદર ફોટો પાડવો કે ફોટો ખેંચવો, વિડીયો શૂટિંગ કરવાની અલાઉડ નથી, મનાય છે, અલાઉડ નથી. એટલા માટે આપ લોકોને હું અહીંયાથી આ ભગવાન બુદ્ધનું જે સ્થળ છે એ સ્થળનું આખું વિડીયોગ્રાફી કરી રહ્યો છું. ધન્યવાદ. હા અહીંયા પાડ લીધું તો મારો એક પાડી લો. એ દીપા અહીંયા ઉભો કરો પાડી જો તું માણસ હશે તો એ નહીં ભાગે. ઓલું કંઈક છો તો ઓલું શું છે? નહીં એ શું કહેવાય કંઈક અલગ કેવું હશે? મચ્છી માંગો છે માંગો. એ થોડો ભાગે. ક્યાં આમ ખાગી જેવી દેખાય, આમ પાલીસ વાળી આવે. ક્યાં છે? આમ જાય ક્યાં હે? આમ ઓલી બાજુ આમ ઉપર જો ને ક્યાં તું એલા હા સત્ય માણસ ને જ દેખાય. તું પાપમાં ફેલ છે. હાલ છે હાલ. ક્યાં? દેખન શું છે? આ છે માછલું છે તો કઈ હલતો તો નથી. આ પાણી સ્થિર છે. ગળિયાનું બધું કેવું છે? યોગ કરતો લોખંડના મૂકી દે 2500 વર્ષ 25 વર્ષ ટુકડો છે. ફોટો પાણી પી છે ઘૂંટડો. ઓકે. આ મંદિર પર હા એટલે એ તો મંદિર ફોટો પી ટેમ્પલ થોડુંક લઉં ને અડધું. ફોટોગ્રાફર લાગી છો લે સાઈઝ પ્રમાણે વાંધો નહીં આપ્યા ગૂગલ પે આવશે તો એ ફોટો તમને મળી જશે. એટલે તો કાના ઓલું બધું આખું મંદિર આવી જવું છે. મંદિર આખું આવી જવું. બોધી રૂપ નહીં બે લઈ લે કાના બે લઈ લઉં આપણું ને એનું દે. હા કર. बोधि वृक्ष साथियों ये है जो बोधि वृक्ष कितना बढ़िया है देखो. राम आमा को गर्व से रिकॉर्ड आवेगा. गर्व हो रहा है कि हम नेपाल में हैं यार. उस दिन आइए. बाबा